જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો આવી ગઈ છું પાછો એક નવો વિડીયો લઈને. આજનો વિડીયોના થંબનેલ ઉપર તમને ખબર પડી ગઈ છે કે આપણે કેવા ઉપર વાત કરવાના છે. આજે આપણે જે ટોપિક છે ને એ મારા જીવનની પણ કેટલી સત્ય ઘટનાઓ છે. જો કે બધી સત્ય ઘટનાઓ જ છે મેં અત્યાર સુધીમાં જે તમને કીધી છે. તો કેટલીક એવી ઘટનાઓ આમાં શેર કરવાના છે કે જેના લીધે આપણને જિંદગીની કિંમત સમજાય. કે દરેક મુલાકાત છેલ્લી મુલાકાત હોય છે. તો એ કઈ રીતે હું કહેવા માગું છું એનો આખો વિસ્તારથી હું તમને આમાં જણાવીશ, કેટલાક દ્રષ્ટાંતો સહિત. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને તમારા જે કંઈ મંતવ્યો હોય વિડીયોમાંથી, જે તમને કંઈ શીખવા જાણવા મળે, તો તમારો કોઈ અનુભવ હોય કે તમે કંઈ મને વાત કરવા માગતા હોય તો એ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું દરેકની કોમેન્ટ વાંચીશ. તો હાલો આપણે વિડીયોને હવે શરૂઆત કરીએ. પછી જે તમે મારા ડિપ્રેશનનો વિડીયો જોયો હશે ને, તો એમાં તમે ન જોયો તો જોઈ આવજો, તો તમને આ વાત સમજાશે. અને હા, ખાસ કરીને વાત એ કહેવાની કે મારા છે ને પહેલેથી તમે બધા વિડીયો જોશો ને તો મારી દરેક વિડીયોમાં હું જે કહેવા માગું છું ને તમને વાત સમજાશે. એનું કારણ એ છે કે કેટલીક વસ્તુઓ છે ને એ એની સાથે લિંક હોય છે. એટલે તમે એ વિડીયો જોયો હોય ને તો આ વિડીયોમાં જે તમને કહું ને એ તમે સમજી શકો કે હું કેવા ઉપર વાત કરું છું, આસાનીથી થોડુંક સમજી શકશો. એટલે એ માટે છે ને પહેલેથી તમે વિડીયો જોવાનું જો ન જોયા હોય ને તો પહેલેથી બધા વિડીયો જોજો. એટલે હું ક્યારેક કઈ વાત કહેવા માગું છું ને તમને ખબર રહે કે આ ક્યાં વસ્તુ ઉપર વાત કરું છું અને કેના લીધે અને કેના ઉપર હું વાત કરું છું. જે મારો ડિપ્રેશનનો વિડીયો છે ને એ તમે જોઈ આવજો તો એ તમને ખબર પડી જશે. હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એની, કે હું બીજા ડિપ્રેશનમાંથી જ્યારે બહાર આવતો હતો ને તો એના ઉપરથી આમ એનું વિશ્લેષણ પહેલાં કરતો હતો કે આ કેવી રીતે આવ્યું, બધું એનું કારણ હું, બધું આખું વિશ્લેષણ હું કરતો હતો બેઠો બેઠો. એટલે નોકરી ચાલુ જ હતી, મેં તમને કીધું જંગલમાં હતો એટલે ત્યાં વિશ્લેષણ કરવા જ ગયો હતો કે કેવી રીતે થયું ને આમાંથી આપણે બહાર નીકળવાનું છે ને એવું બધું. એટલે એમાંથી શું કહે કે એનું વિશ્લેષણ કરતો હતો. અને વિશ્લેષણમાં થોડુંક આમ ધ્યાનમાં આવ્યું કે ભાઈ મૃત્યુ એક કેમ કે બે ઘટનાઓ ઘટી ગઈ હતી અને એવું કોઈ દી વિચાર્યું પણ નહોતું. હા, બીજાના મૃત્યુ આપણે જોયા હોય પણ એ આપણે એટલા અસર નથી કરતા. જેટલું વધુ નજીકનું માણસ જાય ને એટલું વધારે આપણે ખબર પડે છે કે મૃત્યુ જેવું પણ દુનિયામાં કોઈ છે. અને એ જીવનની કિંમત પણ સમજાય જ્યારે કોઈ નજીકનું જાય ને ત્યારે. કે વિચારોમાં છે ને પછી આમ એક વિચાર આવ્યો કે મૃત્યુ કોઈ ઉંમર નથી જોતું. કેમ કે ઓમ જોઈએ ને તો હા, ઉંમર મારા પપ્પાની મારા માને ઉંમર હશે લગભગ 60ની અંદર હશે બેયની. તો હજી આપણે જોઈએ તો કહેવાય કે આપણે 100 વર્ષ તો અત્યારે લગભગ બહુ કોઈ નથી જીવતું, પણ 70 વર્ષ તો જીવવા જોઈએ. પણ એમ એટલા વર્ષે ન જીવ્યા. અને મારો હજી ઉંમર 18 વર્ષની માન થઈ હતી અને આવી ઘટના ઘટી. એટલે એક વસ્તુ એ મગજમાં આવી કે મૃત્યુ છે ને એ ઉંમર નથી જોતું. એટલે એના ઉપર પછી આગળ ઊંડું વિચાર કરવાનો વિચાર્યું. એમાં વિચાર કરતાં કરતાં કેટલીક મેં આપણે સમાચારમાં મેં એક લઈને પણ તમે પણ જોયું હશે, સમાચારમાં આપણે જોયું જ હોય કેટલીક ઘટના આપણે સામે બન્યું હોય. કોઈ ક્યાંય સારા કામે જતા હોય સાધન લઈને અથવા તો હાલીને કે ક્યાંય, તો કોઈ ખુશી ખુશી ક્યાંક ફરવા જતા હોય, તો ક્યાંય કોઈના લગ્ન હોય અને જાન લઈને જતા હોય અને પછી એક્સિડન્ટ કે એવી ઘટનાઓ બને છે. અને એ જે અનબનાવો બને છે તો કેટલાય લોકો જીવ ગુમાવી દે છે. પછી મા બાપ જીવતા હોય અને સંતાન એનો ગુજરી જાય. પછી કેટલીક ઘટનામાં મારી જ દાખલા તરીકે કે સંતાન જીવતા હોય અને મા બાપ ગુજરી જાય નાની ઉંમરમાં. પછી કેટલાક કિસ્સામાં તો બાળક નાનું હોય ને ગુજરી જાય છે, અને કેટલાકમાં તો બાળક હજી ગર્ભમાં હોય ને ગુજરી જાય છે. ત્યારે આપણે વિચાર એક આવે છે કે આની ઉંમર કેટલી, એમ કે જેનો હજી જન્મ નથી થયો, ગર્ભમાં જે બાળક હોય અને ગુજરી જાય, કે જેનો હજી જન્મ નથી થયો અને એ પહેલાં જે ગુજરી ગયું, તો એની ઉંમર આપણે કેટલી ગણે. આપણે એવું માનીને જીવતા હોય છે કે જન્મ થાય પછી બાળપણ, જુવાની, ઘટપણ એ બધું આવશે જ. એટલે આ વાતનો એ અર્થ નથી કે દરેક સેકન્ડને આપણે મોતથી ડરીને જીવીએ. પણ મૃત્યુ એ ન તો સમય જોવે છે, ન તો ઉંમર જોવે છે, કે ના તો એ કહીને આવે છે. એટલે એના ઉપરથી શીખવાનું એ કે બને એટલો જીવનનો સમય છે ને
એ ખુશી ખુશી જીવીએ. કેમ કે ઓચિંતું જો આવી પડે ને તો અફસોસ ન રહે કે આપણે જીવ્યા નહોતા. કેટલાક મિત્રો એમ પણ કહેશે કે ભાઈ જીવનમાં એટલું ટેન્શન હોય, દુઃખ હોય, કઈ વસ્તુ બનવી હોય ને એટલા ટેન્શનમાં હોય અને ખુશ કેમ રહેવું બરોબર હંમેશા, એ વસ્તુ ન બની શકે. હું ભાઈ સમજુ છું, એવું હું નથી કહેતો કે એ વસ્તુ ન બને એટલું એ હાટું મેં કીધું ને કે બને એટલું ખુશ રહેવું જોઈએ. જેટલે આપણાથી બની શકતું આપણા પાસે સમય હોય તો એ પ્રમાણે આપણાથી થાય એટલું આપણે ખુશ રહેવું જોઈએ એમ. 24 કલાક તો એ તો હું સમજી શકું કે ભાઈ ઘણી આપણે ઓલું હોય અને એવું નથી કે રહી પણ શકાય છે, પણ શું કે બહુ અઘરી વસ્તુ છે, બહુ કરતાં બહુ અઘરી વસ્તુ છે. પણ જેટલું બને એટલું તો આપણે રહી શકીએ. આપણે પોતાના જે થાય એટલી તો મહેનત કરી શકીએ કે ભાઈ આપણે પોતાને અને પોતાને અને પોતાનાઓને આપણે ખુશ રાખી શકીએ અને ખુશ રહીએ. એક વાત તો આપણે ખબર છે કે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જન્મો ચાલુ જ રહેવાના છે. એક પછી એક જન્મ મળવાનો જ છે, એટલે ધક્કા ચાલુ જ રહેવાના છે. પણ જિંદગી છે ને હું એક અલગ દ્રષ્ટિથી જોવાનું કહું છું. આ વાતમાં વાત એ છે કે આપણે પાછળના જન્મની ખબર નથી, બરોબર. એવું નથી કે નથી, છે જ. જેને જેને અનુભવ કર્યો છે એની બધું જાણ્યું છે કે એ તો છે જ, બરોબર. આપણે અત્યારે જોઈએ તો આપણે ખબર નથી આપણે પાછળ જન્મ શું હતો, એમાં શું થયું હતું, અને આપણને આગળના જન્મને પણ ખબર નથી ક્યાં મળશે, શું કેવો છે કે શું થશે. કેમ કે જે પ્રમાણે આપણે સાંભળ્યું છે એ પ્રમાણે કહેવાય છે કે આ જન્મમાં આપણે જે મૃત્યુ થાય ને એટલે પછી પાટી કોરી થઈ જાય છે. હા, અંદર ખાને તો હોય છે પણ ત્યાં પહોંચવા વાળો કોક જ હોય છે. એટલે અંદર ખાને તો બધું સેવ જ હોય છે, આખા જન્મનું લિસ્ટ, ક્યાં કેવો જન્મ હતો ને બધું, પણ એ બહુ ઊંડું હોય છે. એટલે ત્યાં હર કોઈ નથી પહોંચી શકતા. બાકી આ જે અત્યારે આપણે સામાન્ય માણસ તરીકે આપણે જોઈએ તો આપણે ઉપર છેલ્લું આપણે કંઈ ખબર નથી હોતું કે પાટી કોરી થઈ જાય છે કે આપણે યાદ પાછળનો જન્મનું નથી હોતું. એટલે હવે આ જન્મ પછી આગળનો જન્મ મળશે એમાંય આપણે આ જન્મની ખબર નહીં હોય, પાટી કોરી થઈ જશે એ જન્મ થશે એટલે આગળના જન્મની આપણે ખબર નથી ને પાછળની પણ અત્યારે આપણે ખબર નથી. એટલે અત્યારે જે અમારો જન્મ છે અત્યારે સમજી લો કે હું આ રાજુ છું, બરોબર. તો આ રાજુ તરીકેનો પાછો મારો જન્મ ક્યારેય નથી થવાનો કે મારું જે આ જ જગ્યાએ જન્મ, આ જ મા બાપ, આ જ આવી રીતનું શરીર અને આ જ હું, આવો પાછો હું નથી થવાનો. એટલે રાજુ તરીકેનો મારો આ પહેલો ને છેલ્લો જન્મ છે એમ કહી શકાય. એટલે જો પહેલો ને છેલ્લો જન્મ આ હોય તો જીવનનો આનંદ માણવો જોઈએ, સેકન્ડની કિંમત સમજવી જોઈએ અને બને એટલું ખુશ રહેવું જોઈએ અને બીજાને પણ ખુશ રાખવા જોઈએ, જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ. એટલે ટૂંકમાં સારું બધું આપણે કરવું જોઈએ. કેમ કે પાછા તો આવવાનું નથી ને છેલ્લો જન્મ છે. એટલે મોજ કરવાનો મારો એ અર્થ નથી કે આપણે પૈસાને આમ વેડફવા માંડીએ કે પછી કોઈ આપણે ખોટે રસ્તે ચડી જઈએ કે ખોટા વ્યસનો કરી લઈએ થોડીક વારને આ સુખ માટે થઈને કે અવળી લાઈન વૈયા જાય. એટલે એનો કોઈ મારો અર્થ નથી એ કહેવાનો કે એ વસ્તુ કરવાની, એ વસ્તુ ન કરવી જોઈએ. પણ મનથી આપણે શું કે આનંદિત રહેવા જોઈએ, મોજમાં રહેવા જોઈએ, જેટલું રહેવાય એટલું. મેં જેમ આગળ પણ મેં ચોખવટ કરી છે, અત્યારે પણ પાછી કરી દઉં છું. ઘણા મિત્રો મને ઘણું ઘણું કહે છે, પણ આ ચોખવટ કરી દઉં છું કે આપણાથી જેટલું રહેવાય એટલું એમ. આ વસ્તુ થોડીક વાતો થોડીક મગજમાં હોય ને તો આપણે થોડોક અસર કરે કે ભાઈ આપણે વધુ સમય કાઢીએ એમ પોતાના માટે. એટલે હું જે અત્યારે જે દ્રષ્ટિએથી વિચારીને તમને વાત કરું છું ને એ દ્રષ્ટિથી તમે જુઓ ને તો આપણે કેટલા કરોડો વર્ષોથી આ દુનિયા હાલે છે, બરોબર, અને હજી આગળ કેટલી હાલશે. તો એ વચ્ચે આપણું પોતાનું જીવન ગણો ને તો થોડીક સેકન્ડોનું જ પણ આપણે કહી શકીએ, બરોબર. બાળપણ, જવાની અને ઘટપણ 3 સેકન્ડનું આપણે ગણી શકીએ જોઈએ તો. અને એમાં પણ બાળપણ જન્મ થશે કે નહીં, જન્મ થઈ ગયો, બરોબર. કેમ કે મૃત્યુમાંથી ઘૂમરા મારતું જ હોય છે. એટલે પછી હાલો જવાની આવશે કે નહીં, જવાની આવી ગઈ તો હાલો ઘટપણ આવશે કે નહીં, બધા એવું પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરોબર. એટલે અને પાછું આપણા 3 સેકન્ડના જીવનમાં એ સમય આપણે દ્રષ્ટિએ જોઈએ તો એમાં પણ પાછી આપણે અત્યારે જો સેકન્ડો છે, બરોબર, એમાં પાછી મિલી સેકન્ડો, નહીં તો બહુ ઊંડાણમાં જઈને બહુ વધી જાય. એટલે એમાં પણ પાછી સેકન્ડો છે. એટલે એ સેકન્ડ ને આગલી સેકન્ડ એમાં પણ આ જે આગળની સેકન્ડ છે એની ખબર નથી આપણને કે શું થવાનું છે. પછી મા સાથે હું એક હોસ્પિટલમાં જતો હતો એના ટ્રીટમેન્ટ માટે. તો ત્યાં એક વાક્ય લખેલું હતું. ત્યારે બાપા એક્સપાયર થઈ ગયા હતા અને મા અને હું બે જતા. એટલે ત્યાં એક આમ વાક્ય લખેલું હતું કે
એમ એક્ઝેક્ટ મને ખબર નથી કે હું લખ્યું હતું, પણ એનો અર્થ એ રીતનો થતો હતો કે જોઈ લેજો એ આંખોને હૃદય ભરીને આજે, કેમ કે કાલે કદાચ એ ખુલ્લી ના પણ હોય. આ વસ્તુ થોડીક હું સમજી શકતો હતો અને મને થોડીક આમ શું કે અંદરથી ચિંતા હતી. થોડાક બીમાર પડે ને એટલે મને એમ ચિંતા થતી, એ તો બધાને થતી જ હોય. એટલે આ ઘડીએ ઘડીએ ધક્કા થતા ને એટલે એ મને ચિંતા થતી કે માં કેવા બીમાર હશે. એટલે પછી આ ત્યાં સામે લખેલું હતું આ વાક્ય, પણ શું કે માં અભણ, એટલે એ વાંચી ન શકે કે હું લખેલું છે. એટલે જ્યારે મેં આ પહેલી વખત વાંચ્યું ને ત્યારે માં પાસે બેઠા હતા, વારામાં બેઠા હતા અમે, અને અમારો જે વારો આવ્યો નહોતો, લાઈનમાં બેઠા હતા. તે પછી મેં માં સામું આમ જોઈ જ રાખ્યું એક ધારો એને આંખોમાં. તો એની પછી થોડીક વાર પછી મારા સામું એનું ધ્યાન પડ્યું ને તો એને પૂછ્યું કે શું જોવે છે? હું કહું કાંઈ નહીં. એ વાક્ય વાંચી શકે એમ નહોતા અને હું રડી શકે એમ નહોતો, કેમ કે મને આમ અંદરથી એટલી ચિંતા થતી હતી કે હું જો રડી, બરોબર, એ ચિંતાને લીધે જ આ બધું થતું હતું. કેમ કે મને કંઈ ખબર નથી. ડૉક્ટર કહી દે ભાઈ હવે માને બહુ વાંધો નથી ને તમારે કંઈ આવવાનું થાય નહીં, તો મને કંઈ વાંધો નથી. એટલે મને એક તો એ ચિંતા થતી કે ભાઈ ઘડીએ ઘડી દવાખાનું આવવું પડે ને, કે માં હાજર થઈ જાય ને એટલે તો સારું એમ. અને મારો આશરો પછી એ જ હતા એક જોઈએ તો, કેમ કે મા બાપા ગમે એવા હોય, ગમે એવડી ઉંમર હોય કે ગમે એવી પરિસ્થિતિમાં હોય, એ ખાટલામાં હોય ને તો પણ એ હયાત હોય ને તો આપણે ઘણું પ્રોત્સાહન મળતું હોય. એટલે એ ચિંતા થતી કે જો હું રડીને તો માં ચિંતા કરશે, બરોબર, અને વધારે પૂછતાછ કરશે કે શું થયું તને. શું કે આમ હૃદય તો ભરાઈ આવ્યું હતું, પણ આંસુને કંટ્રોલ કરીને બેઠો હતો. હજી પણ એ ચિત્ર છે ને મારી આંખો સામે આમ એવું ને એવું જ આવે છે કે એ જે સામે લખેલું હતું ને માં ને હું બે બેઠા હતા. કેટલીક વખત જીવનમાં એવું બનતું હોય છે કે એ વ્યક્તિ જીવનમાંથી ગયા પછી આપણને સમજાય છે કે એક પણ વખત આપણે આમ જોઈએ ને તો આપણા જેની સાથે જિંદગી વીતી ગઈ હોય છે એને આપણે ક્યારેય નિરખીને ન જોયું હોય, એ વસ્તુ ત્યારે સમજાય છે. આ જે વસ્તુ મારા એ બની ને એટલે ત્યારે આમ મેં એક ધારું કેટલી ઘડી માં જોયું હતું, અને એક આમ એ ભૂલ બાપામાં થઈ ગઈ હતી મારે. આમ એટલે એ એટલું બધું આપણે યાદ ન રહ્યું. યાદ ઓમ બધું હોય, પણ જે હું તમને કહું છું ને કે ક્યારેય નિરખીને ન જોયું હોય માણસને, કે જેની સાથે આપણે જિંદગી વીતી ગઈ, પરિવારનું કોઈ પણ સભ્ય હોય કે મિત્ર હોય કે કોઈ, તો એ વસ્તુ ત્યારે સમજાય છે. જે માણસે જેટલું વધુ ખોયું હોય ને એ એટલું જ વધુ ડરતું હોય છે વધુ ખોવાથી. અને જો એના જીવનમાં પછી આગળ પણ એ ચાલુ રહે, કંઈક ખોવું પડતું હોય તો પછી એ મેળવવાથી પણ ડરવા લાગે કે જો કંઈક આપણે મેળવશું અને એ પણ ખોવાઈ જાય તો, અથવા તો છોડી જાય તો પછી ક્યારે આપણે દવાખાને કે જઈએ કોઈ દર્દીને મળવા, પછી સગા સંબંધીમાં હોય, કોઈ પોતાના ઘરનું આપણું સભ્ય હોય ને આપણે હોય તો આપણે આમ દુઃખી ચહેરો કરીને એકદમ આમ છાનામુના બેસીએ છીએ. અથવા તો કોઈના દુઃખની અથવા તો બીમારીની તકલીફોની વાતો કરી અને આપણે એ જે દર્દી હોય છે એને પોતાના દુઃખની આમ એક જોઈએ તો યાદ અપાવીએ છીએ. એટલે એનાથી દર્દી વધારે દુઃખી થાય છે અને માહોલ પણ છે ને નેગેટિવ બને છે. એટલે ઓલું કહેવાય છે ને કે અંધારું અંધારાથી નથી જતું, પ્રકાશથી જાય છે. એટલે જે એક તો તકલીફને લીધે આપણે ત્યાં દર્દી હોય છે અને પાછું આપણે ત્યાં વધારે તકલીફોની જ વાતો કરીએ તો એના લીધે એનો કોઈ હલ નથી. ત્યાં પોઝિટિવ વાતો કરવાની કે ભાઈ કોઈને કેટલાય વ્યક્તિઓને સારું થઈ ગયું, અથવા તો હસી ખુશી ભર્યો માહોલ આખો રાખવો જોઈએ, મજાક મસ્તી થવી જોઈએ. એને દર્દીને એમ ન થવું જોઈએ કે હું બીમાર છું, એનું મન એમાં ખૂતવાઈ જવું જોઈએ. મેન વસ્તુ એ જ છે કે હા પીડા થતી હું ના નથી પાડતો, કેટલીક પીડા થતી હોય એટલે મન ન્યા જતું હોય, બહાર ગમે એટલા ભલે આપણે ઓલું ખુશ ને રહીએ અથવા તો ખુશ એને રાખવાનું કરીએ, પોઝિટિવ માહોલ રાખીએ, પણ છતાં પણ એને તકલીફ એની એટલી કોઈ વધારે હોય તો એનું મન ન્યા જ રહેતું હોય અને એ ન ખુશ રહી શકે. પણ ઓલું હાવ દુઃખી કરતાં તો સારું, જે આપણે દુઃખની તકલીફોની વાત કરીએ એના કરતાં તો પોઝિટિવ માહોલ સારો. એટલે ખુશી હસતે ચહેરે એને બોલાવવું જોઈએ, હસી મજાક કરવી જોઈએ, એની સાથે નહીં તો બીજા જે આવ્યો હોય એની સાથે.
એટલે આમ ભલે થોડી વાર માટે પણ એ પોતાનું દુઃખ ભૂલી જાય ને તો પણ સારું કહેવાય. એ થોડી વાર માટે પણ ખુશ થાય તો, કેમ કે હાવ નેગેટિવ વસ્તુ કરતા જે દુઃખની તકલીફોની બીમારીઓની વાતો કરતા એ હાથ દરજ્જે મારી દ્રષ્ટિએ સારું છે. આ બધું મારું મંતવ્ય છે અને આ બધું હું ઉપર છલું નથી કરતો. મેં દુનિયામાં કેટલુંક જગ્યાએ આ જોયું છે એના પરથી હું બધી વાત કરું છું. ને ખબર કાઢવા જાય એટલે આમ લાગવું જ ન જોઈએ કે એ બીમાર છે કે એને કઈ તકલીફ છે. એવી રીતનો જ આખો માહોલ રાખવો જોઈએ. અને પરિવાર, આપણે કદાચ આપણા પરિવારનું ન હોય પણ આપણે કોઈ જાણીતા ઓળખતા સગા સંબંધીનું હોય તો પણ એના પરિવારને પણ એમ ન થવું જોઈએ. એને પણ આમ પોઝિટિવ, એની સાથે પોઝિટિવ બધી વાતો કરવી જોઈએ. અને એના લીધે પછી હું દર્દી સાંભળતું જોઈએ, બધી જે મળવા આવે એની બધી વાતો એ સાંભળતું જોઈએ, ક્યાં શું વાત થાય છે. આજુબાજુના ખાટલા હોય ત્યાં પણ શું વાત થાય છે એ બધું એ સાંભળતું જોઈએ ભેળું, કેમ કે બીજું તો એવું કોઈ કામ હોય નહીં. એટલે આપણે માહોલ પોઝિટિવ રાખવો જોઈએ. એટલે એના લીધે એના પરિવારના હોય એને પણ આપણે થોડુંક શું કહે કે હિંમત વધે અને દર્દીને પણ હિંમત વધે અને એના લીધે માણસ વહેલું સાજું થઈ જાય છે. આયસા ન હોય તો પણ માણસ સારું થઈ જાય છે. એટલે પોઝિટિવિટી છે ને એ દવાથી પણ મોટી દવા છે. પછી જીવનમાં આપણે કેટલી વખત એક એ ભૂલ કરતા હોય છે કે જેટલું વધુ આપણે નજીક હોય છે ને એટલું જ વધુ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. એ વિચારીને કે આ તો હંમેશા નજીક જ રહેવાનું છે એમ વિચારીને, બાકી આવનારી સેકન્ડને પણ આપણે ખબર નથી. એક મારા જીવનની ઘટના કહું છું. એક દાદા હતા, તો એ દાદાની ઉંમર રહી છે લગભગ 70 થી 75 વર્ષ આસપાસ ઉંમર રહી છે. પછી એમાં શું થયું કે હું જ્યાં નોકરી કરતો ને ત્યાં એ નવા હવાજી જોઈન થયા હતા. અને હું ત્યાં નોકરી કરતો ને અમારે સાઈડ ઉપર રસ્તાનું કામ અમે રાખતા. એટલે હું નહોતો રાખતો, હું સુપરવાઇઝર હતો. એટલે રસ્તા બનતા હોય ને ત્યાં હું સુપરવાઇઝર હતો. રોડ જે આપણે ડામર રોડ ને બનતા હોય એટલે ત્યાં જ સાઈડ ઉપર અમારે આજુબાજુમાં એક ગામડું છે, ત્યાં કામ હાલતું હતું. અને દાદા જે આવ્યા ને એ ગાડીના ડ્રાઈવર હતા. તો એના ગાડી ફેરા કરવાના હોય ને હું ત્યાં સુપરવાઇઝર હોય, ત્યાં ઘણા બીજા મજૂરોનું કામ કરતા હોય. હવે એક દિવસ એવું થયું કે દાદા આવ્યા હતા, એને તો થોડાક દિવસ થયા હતા, 4-5 દિવસ જેવું થઈ ગયું હતું નોકરી પર લાગ્યા એને. પછી એક દિવસ એવું થયું કે હું ત્યાં મારે એને દાદા જે ફેરો નાખવા આવ્યા સાંજે ગાડી લઈને, તો એમાં એની ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો, એના લીધે ત્યાં બંધ પડી ગઈ. અને મજૂરો બધા પોતપોતાને ઘરે વયા ગયા હતા, કેમ કે સાંજ થઈ ગઈ હતી, કામ પૂરું થઈ ગયું હતું. અને હું હજી ત્યાં હતો ને મારે દાદા ભેગું જ ગાડીમાં પાછું અમારા જે જ્યાં ઓફિસ હતી ત્યાં જવાનું હતું. હવે પછી અમે ત્યાં ઓફિસે ફોન કર્યો હતો કે ભાઈ આવી રીતે એમ ગાડી ખોટકાણી છે તો કોઈ કારીગરને મોકલો, તો અમે મોકલીએ. એટલે કારીગરને ફોન થઈ ગયો તો કારીગર આવવામાં હતો. એટલે પછી કારીગર થોડોક કામમાં પણ હતો એટલે પછી વાર લાગે નહોતી. એટલે અમે ત્યાં બેઠા હતા તો ત્યાં સાંજના લગભગ આ વસ્તુ બીતી 6-6:30 વાગી ગયા છે. પછી ધીરે ધીરે અંધારું થવા માંડ્યું અને પછી અંધારું વધતું ગયું. પછી બહુ અંધારું થઈ ગયું અને પાછું અંતરિયાળ હતું, બે ગામને વચ્ચે કામ હાલતું હતું રોડનું. એટલે ત્યાં એ દાદા ગાડી રાખીને ઉભા હતા, હું ત્યાં અંદર ગાડીમાં જ બેઠા હતા, અમે બે જ વ્યક્તિ હતા. પછી દાદાએ મને પૂછતા હતા કે વાતો કરતા હોય ને નોર્મલ એવી રીતે વાતો કરતા હતા કે ભાઈ તમે ક્યાં રહ્યો ને તમારું નામ શું ને એવું બધી વાતચીત હાલતી હતી બધી. એટલે પછી બધી વાતચીત થઈ તો પછી એને માનું બાપાનું એ પૂછ્યું કે એ શું કામ કરે છે. મેં પછી જે હતી એ વાત કરી. તો પછી એક ઘડીક વાર તો એ આમ જોઈ રહ્યા અને પછી પોતે દુઃખથી ભરેલા જ હતા. અને પછી એને વાત કરી પોતાની. તો એ કે ભાઈ કે હું કે સમજી શકું કે મારી હારે કે પછી એ પોતાની વાત કરતા કે મારા કે જે અમે બે માણસ હતા, અમારા છોકરાને ઘરે અત્યારે છોકરા છે, તો અમે બે કે રહેતા ને તો ત્યાં કે અમારે 2 માળના કે મકાન છે અને 4 છે ટોટલી, કે નીચે 2 ને ઉપર 2 એવી રીતે છે. પણ એ કે અમે ઉપર રહેતા. પછી છોકરાના લગ્ન થઈ ગયા, એને ઘરે છોકરા થયા. પછી એને મારે ત્યાં સુધી કે ઓમ નોખા રહેતા કે બાય હારે હાહુ ને વહુ ને નો બનતું હોય. પછી કે મારા ઘરના છે ને કે એ ગુજરી ગયા. એટલે છોકરાના માં ગુજરી ગયા, દાદા હતા એના ઘરના દાદી ગુજરી ગયા.
એટલે એ કે પછી હું છે ને કે ત્યાં રહેતો તો પછીથી કે હું હાવ એને ગમતો નહીં. છોકરો એ કે મારો એ કે એના વહુ તરફ થઈ ગયો હતો અને પછી કે મને બહુ ત્રાસ આપતા ને એવું ઘણું કરતા. હું મારું કમાઈ નહીં કે હું ખુદ ખાતો, હું કે એની પાસે માગતો નહીં રૂપિયો. એ કે પછી કે મને કે ત્યાંથી કાઢ્યો હોય કે અને બધું પોતાના નામે કરી લેવું હતું. એટલે પોતાના માટે કબજો કરવા માટે કે મને ત્યાંથી કાઢ્યો હોય કે અને એ કે હું એ કે એવડી ઉંમરે કે જો અહીંયા કે કામ કરવા આવ્યો છું હોય કે ન કરી કે એ મારી પાસે કે જો એ ઘર છે બધું છે એ કે શું કામનું એ કે બરોબર, છોકરા એ કમાય છે, મારે એ કંઈ વાંધો નથી બરોબર. એની માટે તો મેં કર્યું હતું ને એની જ અત્યારે મારે જે મારી એવડી મહેનત હતી એમાંથી મને કાઢ્યો છે, મેં ભેગું કરેલું હતું અને એ પણ એની માટે. તો અત્યારે એ મારું ભેગું કરેલું મારે કામ નથી આવતું. પછી એ બધી એને આખી એની પોતાની વેદના કીધી ને પછી એ કે મારા છે ને ઘરના એ કે હમણાં થોડાક સમય પહેલાં જ કે ગુજરી ગયા અને હવે કે મને ખરેખર આમ એને આમ બહુ હોય કે યાદ આવે છે. એ કે કેમ કે એ હતા ને ત્યાં સુધી કે મારે હથવારો હતો અને મને એ કે એટલા બધા કે હજી કે અનુભવ નહોતો થયો હજી કે હવે થયો નહીં કે છોકરાનો ને કેમ કે એનો એક મારી કે ટેકો હતો, મારો સહારો હતો. પછી એ આમ આંખમાં ઝરઝરિયા આવી ગયા હતા અને પછી કેમ કે એ સમજી શકતા હતા કે આ માણસ પણ એમાંથી પસાર થયો છે ને આ માણસ અમારી વાત સમજી શકશે. કેમ કે કેટલાક લોકો હોય છે ને એ હર કોઈની વાત નથી કરતા, એ જોવે છે કે આ વ્યક્તિ એની હોજરી કેવડી છે, પચાવી શકશે, સમજી શકશે. પછી એને પોતાનો રોતા રોતા મોબાઈલ હતો, કેમ કે અંધારું થઈ ગયું હતું ને અંદર ગાડીમાં લાઇટ લગભગ નહોતી, કેમ કે કોઈ તો પ્રોબ્લેમ શું હોય મને બહુ ખબર નહીં. મોબાઈલમાં ફ્લેશ લાઇટ કરી તો એનો મોબાઈલ હતો ને એનામાં એની ફ્લેશ લાઇટ કરી, હાથ ધ્રુજવા માંડ્યો હતો, આંખોમાંથી આંસુડા ચાલુ હતા, ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું ધ્રુજતા હાથે અને એક હાથમાં મોબાઈલ હતો અને એમાંથી એ ફોટો કાઢતો હતો. હવે ન તો હું દાદાને કંઈ ઓળખતો હતો, મારી પહેલી જ મુલાકાત હતી અને એ મને બાઈનો ફોટો બતાવવા હતા, જે દાદી હતા એનો ફોટો બતાવવા માટે એ આ બધું કરતા હતા. કે અમારી પાકીટ કાઢ્યો અને નાની આપણે પાસપોર્ટ સાઇઝની એનો ફોટો હતો દાદીનો, તો એ મને બતાવ્યો કે જો આવી ગયા મારા ઘરના હતા. કે તમને કે કદાચ લાગે ખોટું બોલે, કે દાદા એવું ન હોય, મેં ક્યાં કીધું ખોટું બોલો, કે હું મેં તમારા ફિલિંગ્સ કહી દઈ કે તમે ખોટું નથી બોલતા. પછી એને એ કોપી મને બતાવી અને એ જો હારી આવી કે મારા ઘરના છે. તે ત્યારે મને થોડીક એ વસ્તુ સમજાણી કે મોટી ઉંમરના જે વડીલો હોય ને એમાં પણ એક શું કે એવી તકલીફો છુપાયેલી હોય છે ને, બધાને હું નથી કહેતો પણ કેટલાકને એવી એમાં જીવનમાંથી એવી તકલીફમાંથી પસાર થયા હોય છે ને એ કેમ કે એ મોટી ઉંમર એટલે સમજદાર તો હોય એટલે એ કોઈને છે ને વાત નથી કરતા. બધાનું હું નથી કહેતો, એનું કારણ એ છે કે એને એવડી ઉંમરે એને જે જીવન વિતાવ્યું હોય એને એ વસ્તુ જાણી હોય કે હર કોઈને આપણે તકલીફ ના કહેવાય. એ કાલે મજાક એ કરશે, આપણે સામે તો નહીં પાછળથી મજાક કરશે, કાં આપણને શું કે વાત સમજી નહીં શકે અને એવું ઘણું બધું કારણો હોય છે જેમાંથી પસાર થયો એને ખબર હોય. એટલે એના લીધે એની પછી એ કોઈ મને હું પહેલી વખત મળ્યો તો મને શું કામ આ બધી વસ્તુ કહેતા હોય, એ તો તમે સમજી શકો. એટલે પછી એની ફોટો બતાવ્યો, મેં ફોટો જોયો અને હું કહું હા, હું કહું પણ હવે હું કહું દાદા એની સામે તો કોઈનું થોડું હાલે. આમાંથી મને એક વસ્તુ એ પણ જાણવા મળી કે આપણે મા બાપનું પણ એક આયુષ્ય હોય, તો આપણે એ જ્યારે આ દુનિયામાં નહીં હશે ત્યારે આપણી સાથે કોણ હશે, એ એક વ્યક્તિ. તો આ ઘટનામાંથી મને એક વસ્તુ એ પણ જાણવા મળી કે મા બાપ છે તો એનું એક આયુષ્ય હોય છે ને એ જ્યારે આ દુનિયામાં નહીં રહે પછી બેન ભાઈ હશે તો એના લગ્ન થઈ જશે, એની દુનિયામાં મસ્ત હશે. પછી આગળ જો હજી આપણે વધીએ તો પછી જે બાળકો હોય આપણે કે છોકરા છોકરી, તો એના લગ્ન થશે, મોટા થશે એટલે એની દુનિયામાં મસ્ત થઈ જશે. પછી છેલ્લે કોણ રહે સાથે, એ એક જ વ્યક્તિ રહે છે. એટલે એની કિંમત છે ને એ ખાસ કરીને ઘટપણમાં સમજાય છે, બેય તરફથી, એક તરફથી નહીં બેય તરફથી. કેમ કે એ એકબીજાનો શું કે સહારો હોય છે એ ઉંમરમાં. એ મેં આ એક નહીં એ પછી મેં કેટલી જગ્યાએ આ વસ્તુ જોયેલી છે. બેયને નોખા કરી દીધા હોય અથવા તો
પોતાની રીતે નોખા રહેતા હોય બરોબર કોઈ કારણથી, એટલે એ એકબીજાનો સહારો હોય. પછી છોકરા એની દુનિયામાં હોય, એની રીતે જીવતા હોય. કદાચ ચાલો પૈસા ના આપી શકે કે ભાઈ હાલો ખાવા પીવાનું હાલું રાખે, પણ સહારો તો રાત ને દિવસ કેના ભેગું, સુખ દુઃખ કેના ભેગું વીતે. બીમાર પડે તો કોણ ધ્યાન દે? એટલે આ બધી વસ્તુ છે ને એ છેલ્લે એકબીજાનો જ પોતાનો સહારો રહે છે. અને પછી કોના સાથે વાત કરવા જ આવી. જોકે આપણે હોય જાણીતા આડોશ પાડોશી હોય તો એને વાત કરતા હોય, પણ ઘરનું સભ્ય તો ઘરનું સભ્ય જ છે. કેટલીક વાત તો શું કહેવાય કે ઘરની વાતો બીજા બાર પાસે ન થતી હોય. પછી કેટલીક ફિલિંગ્સ એવી હોય એ બીજાને ન કહી શકાતી હોય, જે ઘરનાને કહી શકાતી હોય. તો એવી સુખ દુઃખની કેટલી વાતો હોય છે એ પછી કેની સાથે શેર કરવાનું. એટલે આવું ઘણું બધું મેં જોઈને મેં સમજ્યું છે માણસના જીવનમાંથી. અને હર કોઈ સામે છે ને આપણું હૃદય નથી ખુલતું, અને જેની સામે હૃદય ખુલી જતું હોય ને એ માણસ પારકું નથી હોતું. પછી યાદો સાથે જોડાયેલી વસ્તુ જે હોય છે ને એની કિંમત પૈસાથી નથી થઈ શકતી. દાખલા તરીકે આપણું કોઈ ઘરના સભ્ય હોય, આપણો પરિવારના સભ્ય, અથવા તો જે આપણા હૃદયની એકદમ હાવ ક્લોઝ હોય, નજીક હોય, એવું વ્યક્તિ આ દુનિયા છોડી દે, અને દુનિયા ન છોડે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પણ એટલું બધું ન હજી થાય. પણ જ્યારે દુનિયા છોડી દે ને ત્યારે એ કેમ કે પછી એ કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી કે જે આપણે માટે એની યાદ બને. પછી જે એનો ઉપયોગ, જે એની વસ્તુઓ હોય છે ઉપયોગ કરેલી અથવા તો એની સાથે જોડાયેલી, એ જ પછી એની યાદો હોય છે. એટલે એ યાદોની જે યાદો છે એની સાથે જોડાયેલી એ વસ્તુની કિંમત છે ને આપણે કોઈ પણ પૈસા આપે પણ જે એ વસ્તુને સમજે છે, જે ફિલિંગ્સને સમજે છે, એના માટે એ અણમોલ હોય છે. એની કોઈ મોલ જ નથી હોતું, એની કોઈ કિંમત નથી હોતી. પૈસા તમે એને ન તોલી શકો. ભલે એને સાદો રૂમાલ હોય ખાલી, બરોબર, જૂનો ફળી ગયેલો હોય તો એ માણસે મઢાવીને રાખ્યો હોય. એટલે એ જે કેટલીક એવી વસ્તુ હોય છે ને એ બીજું કોઈ ન સમજી શકે કે ભાઈ આ તે એને શું છે, એ ઘાભો લાગતો હોય, હળેલો કટકો લાગતો હોય કપડાનો, પણ એ પણ એના માટે સોનાનો હોય છે, જેની સાથે એની યાદો જોડાયેલી, જેના પ્રત્યે એને એટલી લાગણી હોય. એટલે જેટલી વધુ લાગણી હોય ને એ વ્યક્તિ પ્રત્યે, એટલી જ વસ્તુ એના માટે કિંમતી હોય છે. કેટલાક દાખલા મેં એવા જોયા છે કે ક્યારેક એવું થતું હોય જીવનમાં કે કોઈ વ્યક્તિ સાથે, આપણા નજીકના વ્યક્તિ સાથે આપણે ઝઘડો કર્યો હોય, પછી ઘરનું સભ્ય હોય કે કોઈ પણ, અને હજી ઝઘડો થયો હોય ને એ વ્યક્તિ બહાર ક્યાંય ગયું હોય, અને ભલે ઘરે હોય ને સમજી લે કે હાર્ટ એટેક આવી ગયો, બહાર ક્યાંય ગયું હોય ને હાર્ટ એટેક આવી ગયો, કે કોઈ અકસ્માત થયો અને એના લીધે એ વ્યક્તિ આ દુનિયાને છોડી દીધી એ વ્યક્તિએ, તો અથવા તો કોઈ અવળું પગલું ભરી લીધું કોઈ આ ઝઘડાને લીધે, તો ત્યારે એ ગયા પછી આપણને અફસોસ થાય છે કે આ છેલ્લે દુનિયામાંથી જતા પણ હું એની સાથે મેં ઝઘડો કર્યો. જોકે જે ફિલિંગ્સ વાળા હોય એની વાત થાય છે. બાકી તો જેને કાંઈ પછી એ વ્યક્તિ સાથે લેવા દેવા ન હોય તો એને કિંમત નથી સમજાતી, પણ જેને ખરેખર આમ લાગણી હોય તો એને આ પસ્તાવો થાય છે કે ભાઈ આ વસ્તુ મેં જતા પણ એની સાથે મેં ઝઘડો કર્યો. એટલે આ વસ્તુ થાય ને ત્યારે આ અફસોસ ને જિંદગી આખી રહી છે. ભલે સમયની સાથે દબાઈ જાય પણ અફસોસ રહી છે. અને પરિવારમાં છે ને વધુ યાદ ખુશી દેનારની અને સહન કરનારની આવે છે, તકલીફ દેનારની નહીં. આવનારી દરેક સેકન્ડ એક સરપ્રાઈઝ છે. કેમ કે જો આવનારી સેકન્ડ અથવા તો આગળ આવનારા જે સમય છે એની આપણને ખબર હોત તો જીવન જીવવાની મજા જ ન આવત. એટલે કદાચ એટલે જ ઈશ્વરે છે ને એ ભવિષ્યનું આપણે જ્ઞાન નથી થવા દેતા. હા, કેટલાય લોકો ત્યાં સુધી પહોંચી ગયા હોય તો એ આપણે નથી કહેતા કે ત્રિકાળ જ્ઞાનીને, તો એને બધી ખબર હોય ભૂતકાળના, વર્તમાનના તો હોય જ, અને ભવિષ્યના પણ એને ખબર હોય, બધું જોઈ શકતા હોય તો એવા હોય છે, પણ એ હર કોઈ નથી હોતું. એટલે આ એ માટે જ સરપ્રાઈઝ રાખી છે. થોડી વાર માટે માની લ્યો કે આપણને ભવિષ્યની ખબર છે, તો ભવિષ્યમાં સારું થવાનું હોય તો વાંધો ના આવે, પણ ભવિષ્યમાં કાંઈ ખરાબ થવાનું હોય તો એની જે ચિંતા છે ને એ વર્તમાનને પણ આપણે ખુશીથી ના જીવવાથી. અને કેટલાક એમ વિચારતા હોય છે કે ભાઈ હાલો ખરાબ થવાનું હોય તો આપણને આજ ખબર પડી જાય કે ભાઈ આપણે કાલે કંઈ ખરાબ થવાનું છે,
તો આપણે એને શું કે બદલાવી નાખીએ, પણ ખરેખર એ બદલવા જઈએ ને તો એનાથી વધારે ખરાબ થઈ. આ મને એ માટે લાગે છે કે વધારે ખરાબ શું કામે થાય કે આપણે જો કર્મો કર્યા હોય ને એ ભોગવવા પડે, બરોબર. એટલે જે કોઈ ગયા જન્મ કે આ જન્મનું કોઈ કર્મ હોય આપણે તો એ ભોગવવાનું હોય, અને એમાં આપણે ફેરફાર કરી અને એને આપણે સમજી લે ને કે જોઈએ તો બુકમાંથી નાબૂદ કરી નાખીએ છીએ, ચેકી નાખીએ છીએ. તો ચેકવા જઈએ ને તો એ વધારે ત્યાં ગૂંચવાડો થઈ જાય. સમજી લો કે જે ઓલો આપણો વ્હાઇટનર આવે છે ને એનાથી એમ નથી કહેતા આપણે કાગળ જેવું કાગળ સફેદ થઈ જાય, પણ આ વ્હાઇટનર નથી હોતું, આ પેન જ હોય છે. પેનથી આપણે ચેકવાનું કરીએ છીએ. એટલે થોડુંક ઓલું હોય ને તો એમાં મોટું આપણે ઓલું ચેકીને કરી નાખીએ, એટલે તકલીફ વધી જાય. કેમ કે જે કર્મો છે એ ભોગવવાના જ છે, બરોબર. એટલે ગમે એ કરો, એમાંથી બચવાનું નથી. તો એમાં તમે બદલાવ ન કરી શકો. કાલની કદાચ તમને ખબર હોય કે ભાઈ કાલે આ વસ્તુ થવાની છે તો ખરાબ થવાની છે, તો આપણે બદલાવી નાખીએ, એમાં ફેરફાર કરી નાખીએ, બરોબર. અગાઉથી આપણે ખબર પડી ગઈ તો એ વસ્તુ કદાચ ફેરફાર કરવા જાવ તો વધારે બગડે, પણ એ નાબૂદ ના થાય. થવાનું છે એ તો થવાનું જ રહેવાનું છે. એટલે એ માટે છે ને આપણે આ સરપ્રાઈઝ છે ને એ બરોબર છે, કેમ કે એને લીધે આપણી આશા જીવંત રહી. પછી આ જે ખુશીઓની ક્ષણો હોય છે એ ત્યારે જ આપણને ખુશી નથી આપતી કે જ્યારે વર્તમાન હોય છે, કે હાલો ભાઈ આપણે કોઈ અત્યારે વર્તમાનમાં કોઈ આપણે ખુશી એવી મળી છે, એવું કોઈ સારું આપણે જીવનમાં કાર્ય થયું છે અને એની આપણે ખુશી અટાણે ભોગવી રહ્યા છે, સુખ એનું ભોગવી રહ્યા છે, તો એ ત્યારે જ ખાલી ખુશી નથી આપતી, એ પછી શું કે ભવિષ્યમાં પણ ખુશી આપે છે. કેમ કે ત્યારે પછી એની યાદ જે હોય છે ને એ ભૂતકાળની ખુશીની ક્ષણોની યાદ એ ત્યારે પણ આપણને ખુશ આપે છે કે આપણે પણ આવો સમય એક સારો વિતાવ્યો હતો જિંદગીનો. અને એ ત્યારે શું કહે કે એક એ બધી જે વસ્તુ ફીલ થાય ને એ આપણે ફીલ કરીએ એ જ સમજીએ કે આપણે મેં કીધું કે ગુંગે કા ગુડ એના જેવું છે. એટલે એ તો એ જે સ્વાદ ચાખે ને એ જ સમજી શકે. જોકે એ વાત તમે પણ ફીલ કરી હશે જ્યારે આપણે ભૂતકાળને યાદ કરતા હોઈએ અને એમાં આપણે જ્યારે આ ખુશીની જે ક્ષણો આપણા જીવનમાં આવી હોય એને યાદ કરીએ ત્યારે એટલા વર્ષો પછી પણ આપણા ચહેરા ઉપર એ ખુશી લાવી દેતા હોય છે. એટલે ખુશીની ક્ષણો છે ને એ સદાબહાર હોય છે. એટલે જેવું આપણે આજને જીવશું ને એવી જ કાલ માટે એની યાદો બનશે. મારી યુટ્યુબ ફેમિલી એટલે કે તમે બધા, તો તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે તમારે જીવનની સૌથી વધુ કિંમતી વસ્તુઓમાંની એક કિંમતી વસ્તુ જે છે સમય, એ તમે મારો આ વિડીયો જોવામાં આપો છો મને, તો એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે આજે જ હોય છે, કાલ નહીં. એ વાક્ય સાથે હવે આ મારા વિડીયોને હું અહીંયા વિરામ આપું છું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને જીવનમાં તમારા જીવનના અનુભવો કહેજો, તમને મારા વિડીયોમાંથી શું શું શીખવા મળ્યું એ કહેજો. અને મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો. બધાની કોમેન્ટ હું જરૂર વાંચીશ અને રિસ્પોન્સ પણ આપીશ. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મૃત્યુ ક્યારે સરપ્રાઈઝ આપે એનું કોઈ નક્કી નથી હોતું રાજ. માટે દરેક મુલાકાત છેલ્લી મુલાકાત હોય છે.